આમ તો ભારતના જે ન્યાયાલયો છે એની અંદર દરરોજ પારિવારિક ઝઘડાઓ અને મિલકતને લગતા પારિવારિક ઝઘડાઓના ઘણા બધા કિસ્સાઓ સામે આવતા હોય છે. તફાવત માત્ર એટલો હોય છે કે આ કિસ્સાઓ ન્યાયાલય પૂરતા જ સીમિત હોય છે. ક્યારેક અમુક જે ઝઘડાઓ હોય છે એ પરિવાર પૂરતા જ સીમિત રહી જતા હોય છે, તો ક્યારેક એ ન્યાયાલય સુધી પહોંચતા હોય છે. પરંતુ રાજકોટમાં આવો જ એક પારિવારિક ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે, જે પરિવાર કે ન્યાયાલયથી આગળ વધીને હવે લોકોની સામે પહોંચી ગયો છે. પાટીદાર સમાજની એક દીકરી છે, જેણે પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પાટીદાર સમાજ આગળ ન્યાયની માંગણી કરી હતી અને હવે આ જ મુદ્દાને લઈને ચર્ચાઓ જે છે એને ખૂબ જોર પકડ્યું છે. શું છે સમગ્ર વિગત જાણીએ આ અહેવાલમાં. જય હિન્દ. BS9 TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. પહેલાના સમયમાં કોઈ પારિવારિક ઝઘડા હોય તો સમાજના જે લોકો છે અથવા ગામના જે લોકો છે, ગામના સરપંચ હોય છે, જે સભા હોય છે, એ લોકો આ નાના મોટા પારિવારિક ઝઘડાઓનું સમાધાન જે છે એ કરી દેતા હોય છે. પરંતુ અત્યારે આપણી જે સામાજિક વ્યવસ્થા છે એને ખૂબ મોટું સ્વરૂપ લીધું છે. ભારત ખૂબ વિશાળ વસ્તી ધરાવતો દેશ છે, એટલા માટે અમુક જે નાના મોટા પારિવારિક ઝઘડાઓ હોય છે એ લોકોની સામે નથી આવતા હોતા, એ પરિવાર પૂરતા જ સીમિત રહી જતા હોય છે. અમુક જે ઝઘડાઓ હોય છે એ વધુ આગળ જઈને ન્યાયાલય સુધી પહોંચતા હોય છે અને ન્યાયાલયમાં ઘણા એવા કિસ્સાઓ હોય છે જેનું સમાધાન થતું હોય છે, ઘણા એવા હોય છે કે જે વર્ષો સુધી ચાલતા રહે છે. પરંતુ રાજકોટમાંથી આવો એક પારિવારિક ઝઘડાનો કિસ્સો સામે આવ્યો છે, જે હવે સોશિયલ મીડિયાના માધ્યમથી આખા ગુજરાતભરમાં પહોંચી ગયો છે. રાજકોટની પાટીદાર સમાજની એક દીકરી છે, જે અત્યારે હાલ મુંબઈમાં પોતાના વ્યવસાયના કારણે સ્થાયી થઈ છે અને આ દીકરીએ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પાટીદાર સમાજને એવી વિનંતી કરી હતી કે તે ન્યાય ઝંખે છે, તે ન્યાય માટે ઈચ્છે છે. કિસ્સો કંઈક એવો હતો કે એ દીકરીના જે પિતા છે એનું અવસાન થયા બાદ દીકરીનો એવો આક્ષેપ છે કે તેના જે કુટુંબીજનો છે, તેના પિતાના ભાઈ અને એમના દીકરા જે છે એ એમની જે મિલકત છે એને પચાવી પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આ જે પારિવારિક ઝઘડો છે મિલકતના કારણે એને હવે આ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. જ્યારે અમારા સહયોગી સાહિલ સપ્પા આજે દીકરી અને એમના માતા છે તેમની સાથે વાત કરવા પહોંચ્યા, ત્યારે તેમણે આ બાબતને લઈને શું ખુલાસાઓ કર્યા, પહેલા તે સાંભળીએ. એક તરફ સરકાર દીકરીઓને ન્યાય આપવાની વાત કરી રહી છે, બીજી તરફ ગુજરાત રાજ્યની જે એક દીકરી છે તે ન્યાય માટે ઝંખી રહી છે. જી હા, હું આ વાત કરી રહ્યો છું ગુજરાતની જ એક પાટીદાર સમાજની દીકરી કે જે ન્યાય માટે ઝંખી રહી છે. ત્યારે સરકાર જે દીકરીઓને ન્યાય આપવાની વાત કરી રહી છે, આ દીકરીએ પોતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટ મારફતે વિડીયો બનાવીને ન્યાય માટે માંગ કરવી પડી. ત્યાર સુધી કોઈ પણ તંત્ર છે તે તેની મદદે ન આવ્યું. ત્યારે એક દુઃખદ ઘટના છે કે કોઈ દીકરીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વિડીયો બનાવીને વાયરલ કરીને ન્યાય માટે માંગ કરવી પડે. ત્યારે શું આખી ઘટના છે તેમની સાથે જ સીધી વાત કરીશું, જેમના દ્વારા વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો અને પોતાના જ એકાઉન્ટની અંદર આ વિડીયો છે તે મૂકવામાં આવ્યો. આખી ઘટના તેમની સાથે આપણે જાણીશું કે શું છે આખી ઘટના. સૌપ્રથમ આપનું નામ? ક્રિસ્ટીના પરેશભાઈ અમૃતિયા છે મારું નામ. મારા પ્રોપર્ટીઝના પ્રોબ્લેમના લીધે મારા પપ્પા એક્સપાયર થયા હતા લાસ્ટ યર 2024 7 સપ્ટેમ્બરના. ત્યારબાદ આ બધા પ્રોપર્ટીઝના પ્રોબ્લેમ ચાલુ થયા. એની પહેલાં બહુ જ સારો, મતલબ મને એમની દીકરીની જેમ રાખ્યો અને મતલબ એ મને એવું ક્યારેય નથી લાગ્યું કે હું એમની છોકરી નથી. પણ મારા પપ્પાના એક્સપાયર થયા પછી મતલબ આમ આખો નેચર જ ચેન્જ થઈ ગયો. અમને બધી વાતમાં ઓર્ડર કરવાનું, ટોર્ચર કરવાનું ચાલુ કરી દીધું. એટલે અમને ખબર તો ત્યારે પડી જ્યારે અમે કમ્પ્લેન કરવાની કોશિશ કરી, જ્યારે અમને ખબર પડી કે મારી પપ્પાની લાશ મૂકી અહીંયા, જ્યારે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, આખી બિલ્ડિંગના મારી સાક્ષી છે, તમને બધા કહેશે. મારા પપ્પા એક્સપાયર થયા, એમ્બ્યુલન્સ બોલાવવા માટે 1 કલાક મોડા પહોંચ્યા એ લોકો કે એમનો ભાઈ છે એ એક્સપાયર થઈ ગયા, તમે મને એમને હોસ્પિટલ પહોંચાડ્યા પછી ફોન કર્યો કે બેટા તારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે. એ બીમાર હતા એ પણ મને નથી ખબર, મને કાંઈ પણ જાણ કરવામાં નથી આવી. મારા મમ્મી પપ્પાના ડિવોર્સ નહોતા થયા, પણ પપ્પાને ડ્રિંક કરવાની આદત હતી. એના લીધે મારું કામ મુંબઈ હતું તો મારી મમ્મી મારી પાસે રહેતી, તો એમાં પ્રોબ્લેમ નથી, કારણ કે છોકરાઓ માટે મા બાપ અલગ જ રહે છે.
તો 2 દિવસ પહેલા અમે લોકોએ કોઈ દિવસ એમને હેરાન નથી કર્યા. એ લોકો બધી જ પ્રોપર્ટી લઈ ગયા તો પણ અમે કાંઈ વિવાદ નથી ઉપાડ્યો. અમે કમ્પ્લેન કરવાની પણ ટ્રાય કરી પણ અમારી કમ્પ્લેન લીધેલી નથી. કમિશનરને પણ કીધું છે, પણ મને એવું લાગે છે કે એમને પણ ક્યાંકથી પ્રેશર આવી જતું હશે એટલે એ આ કમ્પ્લેનને આગળ નતા લેતા. પણ એ પ્રેશર છે શું મારે પણ જાણવું છે. 2 દિવસ પહેલા તમે બધું જ લઈ ગયા છો, અમે કાંઈ નથી કર્યું. રાતના 11 વાગે તમે ઘરમાં આવીને મારી મમ્મીની ઇજ્જત ઉપર હાથ નાખ્યો, એને મારવાની કોશિશ કરી અને તમે એમ કહો છો કે ઘર ખાલી કરીને વહી જા. એ મતલબ મને સમજ ના આવ્યો કે ક્યાં વહી જા અને તમે શું પ્લાનથી આવ્યા હતા. કારણ કે આવતા વેત જ એને મારી મમ્મીને અહીંયા ધક્કો માર્યો અને અંદર કરીને ગેટ બંધ કરવા જતા હતા, પણ એને ખબર નથી કે બાજુવાળા આંટી પણ ઘરમાં છે. અગર એ ના હોત તો મારી મમ્મી આજે મારી પાસે ના હોત તો હું શું કરત. શેના માટે એ લોકો આ રીતના કર્યું હતું? મિલકત માટે કે કોઈ બીજું કોઈ મિલકત માટે, કારણ કે જે એને રજૂ કર્યા છે ડોક્યુમેન્ટ્સ, ત્યાં કદાચ ખબર નહીં શું વાત થઈ છે. મને એવી જાણ થઈ છે કે એને એમ કીધું છે એની તો દીકરીને માં છે જ નહીં, એ હયાત જ નથી. એટલે શું અહીંયા મારવા આવ્યો હતો કે આને મારી નાખવું? કારણ કે ગાડી પણ એને એકદમ ગેટની અંદર લઈ આવ્યા અને ફૂલ ડ્રંક કરેલા, મતલબ ફૂલ દારૂ પીધેલા હતા. એ હોશમાં પણ નતા. અગર આ મારી ઘરમાં આટલા બધી વસ્તુ પડેલી છે, ગમે એ માથામાં મારી દે, હેમરેજ થઈ જાત કે ગમે એ બીજું કરી નાખત તો હું શું કરત. અને રાતના 12 વાગે મારી મમ્મી પોલીસ સ્ટેશને ગઈ. પેલા તો જીપ બોલાવી તો એ લોકો એમ કીધું તમારે શું કરવું છે. તો મમ્મીએ ઘરની બહાર કાઢવા માટે એમ કીધું કે હું કાલે સવારે કમ્પ્લેન કરવી છે મારે સર, પણ અત્યારે આ લોકો બહુ પીધેલા છે અને અહીંથી લઈ જાઓ. પછી મારી મમ્મી પાછળ પાછળ એ લોકોની માં પોલીસ સ્ટેશને ગઈ તો એ કીધું કે જે જમાદાર છે એ છે નહીં અત્યારે, કારણ કે એ ક્યાંક સાઈટ ઉપર ગયા હતા. તો મમ્મી 2 વાગ્યા સુધી બેઠી કે એફઆઈઆર ફાડશે, હવે કરશે, હવે આ વસ્તુ આગળ વધારશે. એફઆઈઆર ની બદલે એ લોકો, હું તમને કાગળ બતાડું, એને આ કાગળ આપ્યો. આ કયા એંગલથી એફઆઈઆર છે? આ એફઆઈઆર નથી. અને તમે અગર એફઆઈઆર ફાડી હોય તો એક્શન તરત લેવો જોઈએ. તમે કીધું કે જ્યાં તમારી ઉપર અટેક થયો ત્યાં જ તમે વયા જાઓ. મારી મમ્મીને કાંઈ થઈ જાત કાંઈ તો હું કોની પાસે જવાબ માંગવા જાત? જે તમારા રિલેટિવ છે તે કયા પક્ષ સાથે જોડાયેલા છે અને જેના કારણે તમારી ફરિયાદ છે તે નહોતી લેવામાં આવતી? મારા જે મોટા દાદા છે એ જસદણના પ્રભારી છે, બીજેપીના કાર્યકર્તા છે, દિનેશ અમૃતિયા એમનું નામ છે. અને જે ઘરે આવેલા હતા એ દિનેશ અમૃતિયાનો છોકરો છે આનંદ અમૃતિયા. અને મારા જે બીજા મોટા દાદા છે એમનું નામ છે બિપિન અમૃતિયા. અને એમની સાથે એક રેન્ડમ માણસ આવી, ખબર નહીં અજાણ્યા વ્યક્તિને લઈ આવીને પાછો તો ઘરમાં આવીને કે તારું નામ નહીં બોલતો, નકર આ લોકો ગમે ઈ કરશે. તો કરશે જ ને. મારી મમ્મીને મોઢા ઉપર અહીંયા હાથ મૂકીને એમ કે છે તને વોર્નિંગ આપું છું, અહીંયા ફોરહેડ ઉપર હાથ કે વોર્નિંગ આપું છું તને, કાલે 10:30 વાગ્યા સુધી ઘર ખાલી કરી દે. રેન્ડમ માણસને તમે ઘરમાં લઈ આવવાનો મતલબ શું? તમારો ઈરાદો શું હતો? શું કરવા માંગતા હતા તમે? તમે પોલીસ ફરિયાદ કરી ત્યારે પોલીસે તમને શું જવાબ આપ્યો? ફરિયાદ ન લેવાનું કઈ કારણ દર્શાવ્યું પોલીસે તમને? કારણ તો કાંઈ નથી દર્શક, કારણ કે એ લોકો કમ્પ્લેન આવી રીતના સિમ્પલ કાગળ ઉપર તો લઈ લે છે. અમારું સ્ટેટમેન્ટ તમે સાંભળી લ્યો છો. એફઆઈઆર નો મતલબ, જ્યાં સુધી જેટલું હું ભણેલી છું, મારો મતલબ છે કે અગર એને કોઈ લેડીઝ ઉપર, ઇજ્જત ઉપર હાથ નાખવાની કોશિશ કરી, મારવાની કોશિશ કરી, જેટલી મને ખબર પડે રાતના 2 વાગ્યા હોય કે 3 વાગે પોલીસને એના ઘરે જઈ અને એને લોકઅપમાં નાખવો જોઈએ. કારણ કે તમે લેડીઝને એના ઘરે જવાનું કહો છો તો એ લોકો એને લોકઅપમાં નાખવો હતો. પણ મને એવું લાગે છે કે એમને પણ ઉપરથી ક્યાંકથી પ્રેશર આવી જાય છે અને કંઈક પણ કનેક્શન્સ નીકળે છે અને એના લીધે. અને હું એટલા માટે જ હું આ ઇન્ટરવ્યુ કરું છું. મારે કોઈનું નેગેટિવ નથી કરતી. હું ખાલી હાથ જોડીને વિનંતી જ કરું છું, બીજેપી હોય કે પોલીસવાળા હોય કે ગૃહમંત્રી હોય, હું ખાલી એટલી જ વિનંતી કરું છું કે મારી મમ્મીને પોલીસ પ્રોટેક્શન મળે. અને અગર એ તમારી જ ટીમના છે બીજેપી વાળા, તો તમે એટલું તો સપોર્ટ કરી શકો ને કે ભાઈ તું આ ખોટું કરે છે, આવું નહીં કરી. લેડીઝ છે, તું એને એટલું ટોર્ચર કેમ કરે છે? આટલું તો કહી શકો ને. તમે ન્યાય તો દેવડાવી શકો. અને બીજેપીએ આટલી સારી વસ્તુ કરી છે, એવું નથી કે હવે તો મને કેમ ન્યાય નથી આપતા? તમે વાત કરી કે મિલકતને લઈને તેમના દ્વારા તમામ મિલકતો તેમના નામે કરી લેવામાં આવી છે. એ મિલકતને લઈને તમે કોઈ અગાઉ ફરિયાદ કરી હતી ખરી? ફરિયાદ કરી હતી. અમે કમિશનર પાસે ગયા હતા. મેં જેમ પહેલા જણાવ્યું કે રાતના લાશ ઉપર ચોરી કરવા આવ્યા હતા, તો મારી પાસે જે નોકર હતો ઘરમાં, મેં
હું સાચું જ બોલીશ, હું ખોટું નહીં બોલું. મેં એને એમ કીધું કે ભાઈ મારી પાસે સીસીટીવી નતો તોય હું ખોટું બોલી, અને મેં એને થોડુંક જોરથી કીધું કે તું મારા સીસીટીવીમાં આવી ગયો છો, મારા પપ્પા ઓફ થયા પછી રાતના તું ઘરે કેમ આવ્યો તો, તારો કોઈ અધિકાર નથી આવવાનો, તું ઘરે કેમ આવ્યો તો, અને તું મને સીસીટીવીમાં દેખાશ કે તું હાથમાં બહુ બધો સામાન લઈને જાસ. તો ઈ ભાઈ બધું જ બોલી ગયા કે હું નથી આવ્યો. હજી આનંદભાઈ, બિપિનભાઈ ને બીજા એક ભાઈ જે ભેગા આવ્યા હતા એ લોકો મને લઈ આવ્યા હતા કે ઘરની બધી વસ્તુ તને ખબર છે, મારા ઘરમાંથી 40 લાખ રૂપિયો કેશ, સોનું, પ્રોપર્ટીની ફાઇલ્સ, રાત જ બધું ગાયબ થઈ ગયું. માણસના ઘરમાં 10 રૂપિયા તો મળે, કોઈ એક્સપાયર થઈ ગયું હોય, તમારા ઘરમાં પણ 10 રૂપિયા, મારા ઘરમાંથી મને કાંઈ જ નહીં મળ્યું. અને મને આ પણ બાજુવાળાએ કીધું એટલે મેં એ નોકરને બોલાવીને પૂછ્યું. બીજા દિવસે એ નોકર પણ ફરી ગયો અને લાપતા જ છે. મને તો હજી એના ઘરે એ નોકર મળ્યો જ નથી. ખબર નહીં ત્યારે હતો નતો, મને કાંઈ આઈડિયા નથી, પણ એ નથી. જે સમગ્ર ઘટના બની છે, દીકરીએ ન્યાય માટે થઈને પોતાના જ સોશિયલ મીડિયા એકાઉન્ટમાં વિડીયો મૂક્યો અને તેમણે જે આખી વાત આપને વર્ણવી કે જે આખી ઘટના બની હતી તેમના જ સગા અદા દ્વારા, તેમના જ પપ્પાના સગા ભાઈ દ્વારા કૃત્ય કરવામાં આવ્યું ને તેમની જે મિલકત છે તે પચાવી પાડવામાં આવી, અને તે બાદ તેમની સાથે જે દુર્વ્યવહાર કરવામાં આવ્યો તેને લઈને જેમના દ્વારા સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકવામાં આવ્યો છે તેમણે આપને આખી વાત કીધી. ત્યારે તેમના જ માતા આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. સૌપ્રથમ આપનું નામ? મારું નામ અંજુબેન પરેશકુમાર અમૃતિયા. અંજુબેન, જે રીતના આપની દીકરીએ વાત કરી કે જે આખી ઘટના ઘટી, આપના સગા હતા અને તમારા જ કહીએ કે હસબન્ડના ભાઈ હતા, તેમના દ્વારા જે આખું કૃત્ય કરવામાં આવ્યું, શું આખી ઘટના હતી ને તમારી માંગ સરકાર પાસે શું છે? મારી માંગ તો પહેલા તો એ જ છે કે મારું પ્રોટેક્શન મળે, અને બીજી માંગ કે મારી ઘરમાંથી ચોરી કરી ગઈ, હું કમ્પ્લેન કરીને થાકી છે બધી વસ્તુની, મારી ક્યાંય કમ્પ્લેન સ્વીકારવામાં આવતી નથી અને ક્યારેય મને સપોર્ટિંગ કોઈનો મળ્યો નથી. જેટલા અધિકારીઓ છે અમે કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી, પણ અમારી એટલી લાગવગ નથી કે અમે ક્યાંય પહોંચી શકીએ. એટલે એટલા માટે અમે પહેલે તો ગૃહમંત્રી જે છે તે અમે એને અરજી કરીએ છીએ કે અમારી આ વાત જાણવા મળે, તમે સાચું શું છે એ તમે જાણી લ્યો અને અમને સપોર્ટ કરો, બસ આટલી અમારી માંગ છે. અને બીજું એ કે રાતના 11 વાગે દારૂ પી અને મારા ઘરમાં આવી અને મને આમ ધક્કો મારીને કે આ ઘરમાંથી નીકળ. ભલે એને આવું તું, એને લીગલી પ્રોસેસ કરવી હતી, લીગલી ભલે જીતી જાય, અમારે કઈ નથી જોતું, લીગલી જીતે એની પાસે પ્રૂફ હોય તો. પણ બધું વિલ ખોટું કરી અને 2008માં એને વિલ બનાવ્યું. કઈ રીતના 2008માં વિલ બનાવ્યું? માન લો કે 40-42 વર્ષે કોણ વિલ બનાવે? વિલ બનાવે એક એજ પછી બનાવે. હવે મારી છોકરી 11 વર્ષની હતી, કોણ વિલ બનાવે? એટલે ઈ ત્યાં જ ખોટું છે કે વિલ બનાવેલ નથી. વિલ ક્યારેય મારા ઘરવાળો બનાવેલ નથી, એના મારી પાસે એવિડન્સ છે. અત્યાર સુધી મારી પાસે કઈ હતું નહીં. મારા ઘરવાળાના એવિડન્સ બધા પ્રૂફ સાથે છે અને મારો ક્યાંય અવાજ નથી. એ બધા નો રેકોર્ડિંગ છે મારી પાસે કે ભાઈ એને મારા જેટલા પાસે કઈક 2 વચારે પ્લોટ હતો, એ પ્લોટના પૈસા માંગ્યા. જો પ્રોપર્ટી બધી એના જ નામે હોય તો 15 લાખ કેવી રીતના પ્લોટ ના માંગે? બીજું એ કે આનંદ અમૃતિયા પાસે 10 લાખ મારો હસબન્ડ માંગતા હતા, તો મારા હસબન્ડ ને ઓલે જઈ અને એને મારવામાં આવ્યા, અને ઈ મારી અને આ પાછળ જાંભા બધું કરી મૂક્યું. ઈ આખો વિડીયો રેકોર્ડિંગ ઈ મારા નણંદના દીકરા હારે રિકેન પટેલ કરીને છે, એની હારે વાત કરે છે કે મને ન્યાય આપશો, આખું કુટુંબ મળીને હવે હેલ્પ આપશો, મને આ લોકો હેરાન કરે છે. મારા જેઠ દિનેશભાઈ અમૃતિયા 25 વર્ષના, મારો ઉમરો નથી ચડ્યા, હું એના ઉમરે નથી ચડી. મારો જેઠ બિપિનભાઈ અમૃતિયા, હું એના ઉમરે કોઈ ચા પીવા નથી ગયા, અમારે કોઈ જાતના વ્યવહાર નથી. અને એને એમ કીધું કે અમે બધી એની દવા દારૂ એને કરેલી છે. તો મારો ઘરવાળો તડપીને મર્યો છે, મારી પાસે પ્રૂફ છે. આપણે કોઈ ઇન્સાનિયત ને નાતે, ભલે વ્યવહાર હોય કે ના હોય, ઇન્સાનિયત નાતે એટલી તો હોય ને કે ઈ અહીંયા રોવે છે કે મને કોકો ચાદર ઓઢાડો, મને તકલીફ થાય છે. કોઈ ઘરમાં નમરે 2 દિવસ પહેલાની વાત છે, 2 દિવસ પહેલાનું આ રેકોર્ડિંગ છે. તો ઈ માણસ મરતા કોઈ ઘરમાં નમરે તો એકલો માણસ મરતો હશે તો કેવો તડપતો હશે? તો હું એમ કઉ છું કે એને મારી યારે કન્ટિન્યુ વાત ચાલુ હતી મારા જેઠના બાબાની, આનંદની. અમારા મા દીકરાને સારું પડતું હતું, પણ એને મારી યારે દગો જ કરવો હતો. એટલે એનો મતલબ ઈ થયો કે ફૂલ દગો કરવો હતો, એટલે મને જાણ ન કરી. અને મહિના પછી તરત ફોન આવ્યો, મરી ગયો. આ એની સિસ્ટમ હતી, આ નહોતી કરવાનું. એને મને એટેક કર્યો ને મારી ઉપર, અને પછી મને ખબર પડી કે હું કરવાન માર ઘર આવ્યા. અને નીચે ગાડી છે ને એને ડાયરેક્ટ અંદર લઈ લીધી. શું કામે ગાડી લીધી? કારણ કે એનો મતલબ એ હતો કે મારીને અંદર નાખીને લઈ જાય ને, કા પછી ગમે બીજું કઈ કરવાના હતા. બાકી બીજો કોઈ એનો ઓપ્શન મારી ઘરે આવવાનો નહોતો.
જી ચોક્કસથી આપને એક પાટીદાર સમાજ પાસે પણ માંગ કરી છે કે તે પણ આપની સાથે ન્યાય માટે જોડાય. હા. આને લઈને આપ શું કહેશો? પાટીદાર સેવા સમાજને હું વિનંતી કરું છું કે તમે એમ કહો છે, આજ મોદી સરકાર આખી એમ બોલે છે કે દીકરી બચાવો, દીકરીને ન્યાય આપો, તો તમને ઈ નથી ખબર પડતી કે દીકરી ન્યાય માગે છે અને આ બધા અધિકારીઓને તમે, આપણે અધિકારી પણ અધિકારી હોય, માન લો કે કમિશનર હોય, કોઈ પણ તમને શેના માટે ચેર આપે છે? એના પબ્લિક માટે આપે છે કે પ્રાઇવેટ રિલેશન માટે આપે છે? તમે તો એવું કરો છો કે પ્રાઇવેટ તમારે રિલેશન નિભાવો છો, કોઈ આવીને વહી જાય. આ મારી અરજી છે, મેં કમિશનરને 2 અરજી કરેલી છે, મને નથી જવાબ આપતા કે નથી કોઈ મને સપોર્ટ આપતા, નથી મારી એફઆઈઆર પાડતા, નથી મારા ઘરમાં ચોરી કરી એનો કોઈ જવાબ આપતા. હું કોર્ટમાં ન્યાય કરવા જાઉં, મારી પાસે લીગલી પ્રૂફ નથી, કારણ કે બધા પ્રૂફ ચોરીને વહી ગયા છે. પછી હવે મળ્યા મારી પાસે રેકોર્ડિંગ થઈ મારા મળ્યા, હું જ્યાં મારી પાસે પ્રૂફ જેટલા ભેગા થતા હતા એટલા મેં કર્યા છે અને અત્યારે મારી પાસે છે. પાટીદાર સમાજને શું માંગ કરો છો ન્યાય માટે થઈને? હું તો સમાજને એટલું જ કહું છું કે દીકરીને મને ન્યાય મળે, મને ને મારી દીકરીને, અને મારી પ્રોટેક્શન મળે, કારણ કે મને હવે બીક લાગે છે ઈ માણસોથી. અને 2-3 વાર ધમકી દીધી, મેં નોર્મલ હેમજી કે કઈ વાંધો નહીં, ઈ તો કે બોયલા રાખે, પણ હવે નોર્મલ ન થમતી માણસોને. જી ચોક્કસથી જે રીતના જે વિડીયો વાયરલ થયો હતો ને તેમને વિડીયો મારફતે પણ ન્યાયની જે માંગ કરી હતી તે તેમણે અત્યારે પણ માંગ કરી છે. પાટીદાર સમાજના આગેવાનો પાસે પણ તેમને માંગ કરી છે કે તે પણ તેમને ન્યાય અપાવવા માટે તેમની સાથે ઉભા રહીએ, તેવી પણ માંગ તેમના દ્વારા કરવામાં આવી છે. પોલીસ જે રીતના ફરિયાદ ન લેતી હોવાના પણ આક્ષેપો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યા અને તેમની સાથે જે આખી ઘટના બની તેમના સીસીટીવી ફૂટેજ પણ તેમના દ્વારા છે તે આપવામાં આવ્યા છે અને તે બાદ જે આખી ઘટના તેમને વર્ણવી તેને લઈને તે હાલ પણ અત્યારે ગૃહમંત્રી પાસે માંગ કરી રહ્યા છે કે તેમના દ્વારા તેમને જે ન્યાય આપવામાં આવે, જે કંઈ તેમની સાથે થયું છે તેને લઈને, તેમની ઘટનાને લઈને ન્યાય આપવામાં આવે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ સપ્પા, BS9 TV ન્યૂઝ, રાજકોટ. તો આ જે દીકરી છે ક્રિસ્ટીના પટેલ અને તેમના માતા, આ બંને દ્વારા એમના જે કુટુંબીજનો છે એમના ઉપર એવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે એ લોકોએ એમની જે મિલકત છે એને પચાવી પાડવાના પ્રયાસો કર્યા છે. તો આ જ પ્રશ્નને લઈને અમારા સહયોગી જે સામો પક્ષ છે, એટલે કે આ દીકરીના મોટા બાપુ છે અને એમના દીકરા જે છે એમની પાસે પહોંચ્યા હતા, ત્યારે તેમણે આ બાબતને લઈને શું સ્પષ્ટતા કરી એ પણ જુઓ. અભિનેત્રી ક્રિસ્ટીના પટેલ દ્વારા એક વાયરલ વિડીયો કરવામાં આવ્યો અને તેમાં મિલકતનો વિવાદ છે, પારિવારિક જે મિલકતનો વિવાદ છે તેને લઈને ન્યાયની માંગ કરવામાં આવી ને જેની ઉપર આક્ષેપ કરવામાં આવ્યા તે આપણી સાથે જોડાયા છે આનંદભાઈ, કે જેની ઉપર અનેક આક્ષેપો છે તે કરવામાં આવ્યા છે. આનંદભાઈ સાથે જ સીધી વાત કરીશું. આનંદભાઈ, તમારા ઉપર અનેક આક્ષેપો કરવામાં આવ્યા. સૌપ્રથમ આક્ષેપ એ હતો કે મિલકત તમે પચાવી પાડી છે. આક્ષેપને કઈ રીતના જોવો છો? એને કોઈ મિલકત મેં પચાવી હોય તો તમે એને પૂછી લ્યો કે તમારી પાસે જે કઈ હોય મને બતાવે. મેં કોઈ મિલકત પચાવી નથી. મારા કાકાની જે મિલકત છે એનું વિલ અમારા નામનું હતું, એટલે અમે કોર્ટમાં કાયદેસર કાર્યવાહીમાં મૂકેલું છે. કઈ કઈ મિલકતો હતી જેમાં વિલમાં જેનો દર્શાવવામાં આવી છે? 3 મિલકત છે, એક ફ્લેટ છે, એક પ્લોટ છે ને એક ગાડી છે. આનંદભાઈ, તમારા ઉપર એક પણ આક્ષેપ કરવામાં આવ્યો કે જ્યારે તમારા કાકા મૃત્યુ પામ્યા ત્યારે તમારા દ્વારા ત્યાંથી 40 તોલા સોનું ને બીજી અન્ય વસ્તુઓ પણ લઈ જવામાં આવી છે. આક્ષેપને કઈ રીતના? કોઈ એટલી વસ્તુ કોઈ મેં લીધેલી, હા મારા ડોક્યુમેન્ટ લેવલે જે વિલ ને મારા કાગળિયા મેં જે એના આધાર કાર્ડ ને હતું એ મેં લીધેલું છે. અને એ તો મારું ઘર છે, એમાં મારા ઘર પાસેથી તો ગમે ત્યારે હું લઈ શકું ને કાકા પાસે. મારા કાકી કે બેન ત્યાં 14 વર્ષથી હતા નહીં ને બીજા દિવસે કાકા થઈ ગયા ત્યારે મેં એને બોલાવેલા છે. જે 40 તોલા સોનાની વાત છે આને કઈ રીતના જોવો છો? એ ખોટી વાત છે. 40 તોલા હોનું, એ તો હોનું તો છેલ્લે એ લઈ ગઈ છે. એના પપ્પાને માથાકૂટ થઈ હતી ત્યારે. બીજી એક પણ આક્ષેપ કરવામાં આવ્યો કે તમારા દ્વારા જે રીતના ત્યાં રાતે ગયા હતા ને કહીએ કે ધક્કો મારવામાં આવ્યો હતો ને બોલાચાલી થઈ હતી, એ પણ આક્ષેપ છે. આ આક્ષેપને કઈ રીતે? એને મને ધક્કો મારેલો છે, મેં ધક્કો મારેલો નથી. પોલીસે એવું કીધેલું છે કે આનંદભાઈ તમે અત્યારે વયા જાઓ. મેં કે દિવસ નહીં મળતા નથી, અહીંયા ફ્લેટમાં અત્યારે મારે રહેવું નથી અને કોઈએ રહેવાનું નથી. જ્યાં સુધી કોર્ટનો નિર્ણય ન આવે ત્યાં સુધી કાંઈ નથી કરવાનું. જે રીતના પોલીસ ઉપર પણ આક્ષેપ કરવામાં આવ્યા કે પોલીસ તમે ભાજપમાં હોવાના કારણે તમારી ઉપર કાર્યવાહી નથી કરતો. આક્ષેપને કઈ રીતના જો? મારા ઘરમાં પોલીસ, મારું ઘર હોય અને બીજું કોઈક રહેતું હોય તો શું પોલીસને કાયદાકીય રીતે બિચારા શું કરી શકે? એ તો પોલીસને બદનામ કરવાની વાત છે. ભારતીય જનતા પાર્ટીના મારા ફાધર હોદ્દેદાર છે એટલે બદનામ કરવાની વાત છે. અને છતાંય કાયદેસર કાર્યવાહી થતી હોય તો એ હું રેડી છું. કોર્ટ કોઈ ડિસિઝન લે તો એનો નિર્ણય માન્ય રાખવા મને મંજૂર છે.
જે વ્હીલ બનાવવામાં આવ્યું તેનો પણ આક્ષેપ છે કે આ વ્હીલ ખોટું બનાવવામાં આવ્યું છે. આને આપ કઈ રીતના એ તો તમે મીડિયામાં તમે જોયું હોય છે તો એમાં કીધું કે મારા પપ્પાનું મર્ડર થઈ ગયું છે. આ તો પીએમ કરાવેલું છે સાહેબ. એ તો ખોટું ક્યાંથી બનાવેલું હોય? હું ત્યારે હું એની ભેગો રહેતો હતો જ્યારે છેલ્લો પ્રોબ્લેમ થયો ત્યારે કાકીએ મારા કાકા ઉપર ફરિયાદ કરેલી. મારા કાકાને મારેલા છે, હાથ પગ ભાંગેલા છે એના પપ્પા એને બધે. એ મારી પાસે એવિડન્સ છે બધે. જે વ્હીલને લઈને તમારી ઉપર આક્ષેપ થયો છે, આ વ્હીલ ક્યારનું છે ને શું છે? વ્હીલ અંદાજે 2008 કે 10 નું છે. એટલે મેં અહીંયા વ્હીલ આવીને મેં સીધું ને નોટરી વાળું વ્હીલ છે એટલે ઉપાધિ નથી. એટલે આપણને ઘણી વાર એમ થાય કે આને આમ કર્યું. અને અમારે એવી મારે એવા કોઈ મિલકતની કઈ જરૂર નથી. તો હું અત્યારે દસ્તાવેજ મારા નામનો કેદીનો હતો, હું ફેરવી શકું એમ છું. કેટલા વર્ષથી તેઓ અલગ રહેતા હતા ને શું છેલ્લે કાકીને 14 વર્ષથી અલગ છે. તમારી ઉપર આક્ષેપ જે કરવામાં આવ્યા છે તેને લઈને હવે તમે શું કાર્યવાહી કરશો? ટોટલી કાયદેસર જે કઈ કાર્યવાહી થાય ટોટલી કરવામાં આવશે. મિલકતને લઈને જે આક્ષેપ થયા છે તેનો ખુલાસો કોઈ કરશો? એમાં મિલકત લઈને આક્ષેપ છે. હું એમ કહું છું મારું છે એ તો કોર્ટ ડિસિઝન લે ને સાહેબ. હું એમ કે મારું છે, હું કહું મારું. મારી પાસે તો અત્યારે આવી ગયું છે ઓલરેડી પ્રોબેટ. અને મેં પોલીસને અત્યારે હમણાં હાલ જ મોકલાવેલું છે. કારણ કે જે ડોક્યુમેન્ટ વિના એને એમ કહે છે કે મારો દસ્તાવેજ છે મારું મકાન છે, તો એ મને દસ્તાવેજ બતાવે. જે ચોક્કસથી જેમની ઉપર આક્ષેપ થયા તે આનંદભાઈ આપણી સાથે હતા અને તેમના દ્વારા તમામ આક્ષેપોને છે તે નકારવામાં આવ્યા છે. તમામ આક્ષેપો પાયા વિહોણા હોવાના તેમના દ્વારા છે તે નિવેદન આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા એ પણ નિવેદન આપવામાં આવ્યું છે કે હવે આગામી દિવસોમાં તેમના દ્વારા છે તે કાયદેસરની કાર્યવાહી કરીને તેમના ઉપર કરેલા આક્ષેપો છે તેને લઈને ફરિયાદ છે તે કરવામાં આવશે. અભિનેત્રી ક્રિસ્ટીના પટેલ દ્વારા તેમના જ મોટા બાપા ઉપર જે આક્ષેપ કરવામાં આવ્યા દિનેશભાઈ ઉપર જે અનેક આક્ષેપો કરવામાં આવ્યા તે આપણી સાથે જોડાયા છે. દિનેશભાઈ, તમારી ઉપર તમારી સગી ભત્રીજી દ્વારા છે તે આક્ષેપો કરવામાં આવ્યા છે કે મિલકત પચાવી પાડવામાં આવી. આક્ષેપોને આપ કઈ રીતના જોવો છો? આજે મારા ભાઈનું અવસાને મૃત્યુ થયું તે પછી આ લોકો મા દીકરી છેલ્લા 14 વર્ષ થયા બોમ્બે અલગ રહે છે. અનેક વખત મારો ભાઈ બીમાર પડતો, આઈસીયુ રૂમમાં દાખલ થતો. ઓછામાં ઓછા 12 થી 14 વખત આઈસીયુ રૂમમાં દાખલ થયો. તેથી એને એના બાપની કે એના ઘરવાળાની તેથી એને ચિંતા નહોતી કે હાલો મારો ઘરવાળો બીમાર છે કે મારો બાપો બીમાર છે તો હું આજે હોસ્પિટલે જઈ અને આપણે એની ખબર અંતર પૂછી આવી. એ કોઈ દી એને પૂછવાની કોઈ દી ખેવના કરી નથી. બીજા મારા બાપુજી 5 વર્ષ પહેલા ગુજરી ગયા, તેથી એને કોઈ દી આવવાની ફુરસદ હુઈ નથી. 1.5 વર્ષ પહેલા મારા બા ગુજરી ગયા, તેથી એને કોઈ દી આવવાની ફુરસદ હુઈ નથી. આજે જ એને આવવાની ફુરસદ હુઈ. એ પણ જ્યારે મારા ભાઈનું અકસ્માત મૃત્યુ થયું ત્યારે અમે એને જાણ કરી તે પછી અહીંયા આવ્યા છે. અને એક જ એનો ઈરાદો કે મિલકત સિવાય એને કોઈ જાતનો રસ નથી. અને વાતે પોલીસને બદનામ કરવી કે પોલીસ અમારી ફરિયાદ નથી લેતી. રાજકોટ પોલીસ હંમેશા તટપદ છે. સાચી ફરિયાદ હોય તો રાજકોટ પોલીસ ફરિયાદ કોઈને ના નથી પાડતી. એટલે પોલીસને બદનામ કરવાનું અને ભાજપને, હું આજે ભાજપમાં 40 વર્ષથી થયું, ભાજપને બદનામ કરવા સિવાય બીજું કોઈ કૃત્ય નથી એનું. જે રીતના આપની ઉપર આક્ષેપ પણ કરવામાં આવ્યો કે જે વ્હીલ બનાવવામાં આવ્યું છે તે ખોટું બનાવી લેવામાં આવ્યું છે, આ મુદ્દે આપ શું માનો છો? એ વ્હીલ બન્યું છે એ 8-10 વર્ષ પહેલા વ્હીલ બનેલું છે. એ કોઈ આજે કાલે ગુજરી ગયો અને આપણે વ્હીલ બનાવી લીધું એવું નથી. એ પણ એના પાયા વિહોણાના આક્ષેપ છે. એ બાને માનો કે એને માનો કે મિલકત લેવા, એમાંથી મિલકત લઈ લેવી, એ સિવાય એનો બીજો કોઈ ઈરાદો નથી. અને બીજી કોઈ એને લાગણી નથી સમાજ શું છે, અહીંનો સમાજ કોને કહેવાય, જાહેર જીવન કોને કહેવાય, એ એના ગરચરમાં કોઈ દી નથી. અને આ પેલા મારો ભાઈ જ્યારે ભેગો રહેતો હતો ત્યારે 2 માણા ભેગા રહેતા હતા ત્યારે પણ મારા ભાઈને 25 વખત પોલીસ સ્ટેશને કમિશનર ઓફિસે, ગીતા જોહરી પોલીસ કમિશનર હતા ત્યારે પણ એને ખોટી રીતે ફિટ કર્યો. ત્યારે પણ હું ગીતા જોહરી પાસે જાતો અને હું એને છોડાવતો. જી ચોક્કસથી જે રીતના આપે વાત કરી, પરંતુ એક સોનું જે હતું તે પણ લઈ ગયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સોનાના આક્ષેપને આપ કઈ રીતના જુઓ? પાયા વિહોણાના આક્ષેપ છે. કોઈ સોનું કોણ હું છે, હું તો છેલ્લા 20 વર્ષ થયા જ્યારે અહીંયા રહ્યા છે એ એમ કહી દઈએ કે દિનેશભાઈ મારી ઘરે આવ્યા કે મારું ક્યાં ઘર છે કે મારું સોફો ક્યાં છે તો મારું જાહેર જીવન છોડી દઈશ. તમારી ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા આપ નકારી રહ્યા છો તમામ આક્ષેપોને, તો હવે તમારી કાર્યવાહી શું હશે આને લઈને? મારી કાર્યવાહી મેં વકીલ મારફત આજે જ એને નોટિસ મોકલી છે અને 10 કરોડનો માનહાનિનો મેં દાવો કર્યો છે. અને હું માને જો દાવામાં અને જો એનો નિખાલસ જવાબ મને સાચો જવાબ નહીં મળે તો હું ટૂંક
ટૂંક સમયમાં એની ઉપર પોલીસ એફઆઈઆર ફાડવાનો છો. બીજા નંબરમાં આક્ષેપ એવા કરે છે કે મારા પપ્પાનું મૃત્યુ કરી નાખ્યું, એનું પણ આપણે આપણી પાસે ડેથ આપણે પંચના જે પોસ્ટમોર્ટમ કરાવ્યું એનો પણ આપણે રિપોર્ટ છે. જ્યારે પોસ્ટમોર્ટમ કરાવવાનું હતું ત્યારે મેં પીઆઈને અને એસીપી ચૌધરી સાહેબને કીધું કે ભાઈ મારે આવો બનાવ બન્યો છે, તો મને પીઆઈ સાહેબે અને એસીપી સાહેબે સલાહ આપી કે દિનુભાઈ તમારી આ બાઈ છે આઝાદ છે, એટલે તમે આનું પોસ્ટમોર્ટમ કરાવી લેજો. એટલે મેં તરત જ મારા મનમાં ભગવાને કંઈક બુદ્ધિ ઉજાડી એટલે મેં પોસ્ટમોર્ટમ કરાવ્યું. એટલે આ તો એને પાયાવેણોના આક્ષેપ કરવા છે અને બ્લેકમેલ કરી અને મીડિયાનો ઉપયોગ કરી અને એમાંથી મિલકત પચાવવા સિવાય બીજો કોઈ આનો ઈરાદો નથી. હજી ચોક્કસથી દિનેશભાઈ ઉપર જે આક્ષેપો કરવામાં આવ્યા તેમના દ્વારા તમામ આક્ષેપોને છે તે નકારવામાં આવ્યા છે અને માનહાનિનો દાવો પણ તેમના દ્વારા છે તે કરવામાં આવ્યો છે. 10 કરોડ જેટલી રકમનો માનહાનિનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં ફરિયાદ પણ છે તે તેમના દ્વારા નોંધવામાં આવશે, તે માટેની કાર્યવાહી પણ તેમના દ્વારા છે તે કરવામાં આવશે તેવું પણ દિનેશભાઈ દ્વારા છે તે નિવેદન આપવામાં આવ્યું છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે સાહિલ છપ્પા, BS10 TV ન્યૂઝ, રાજકોટ. તો પાટીદાર સમાજનો એક આ પારિવારિક ઝઘડો છે જે હવે સમાજ સુધી પહોંચી ગયો છે. આ જે પાટીદાર દીકરી છે એ પાટીદાર સમાજ પાસેથી પણ એવી અપેક્ષા રાખે છે કે સમાજ પણ આ બાબતને લઈને એમનો આ જે ઝઘડો છે એનું સમાધાન કરાવે. પોલીસ પાસે પણ એ અપેક્ષા રાખી રહ્યા છે કે પોલીસ આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે. ભાજપ સરકાર હાલ ગુજરાતની અંદર સત્તામાં છે, તો સરકાર પાસેથી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે કે તેઓ આ બાબતને લઈને તેમને પૂરતો ન્યાય આપે. હવે આ જે પારિવારિક ઝઘડો છે આગળ જતા શું સ્વરૂપ ધારણ કરે છે ને એમાં આગળ જતા શું નવા ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.